સરવૈયા, રાયજાદા અને ચોથા નંબરના દીકરાનો પરિવાર ભરૂચની બાજુમાં દહેજ બંદર કહેવાય છે, અહીંયા 18 ગામ છે, એની અટક પડી રણા, ચુડાસમાના ચોથા ભાઈ. ત્રીજા નંબરના દીકરા તમારા દાદા જેનું નામ હતું નરપતજી, એ માના આશીર્વાદ લઈ અને અફઘાનિસ્તાનમાં જઈને ગિજની કબજે કર્યું, અહીંયા ઈરાન કબજે કર્યું, એટલે એને બાદશાહે જામની પદવી આપી. જામ એટલે વિશાળ ગણો અને તાકાતવાળો પુરુષ હોય એને જામ કહેવાય. અને નરપતજી બાબુના તો બાવડા અહીંયા પોગતા, ગોઠણ થી પણ નીચે, જેને અજાન બાહુ કહેવાય. બે હાથમાં હથિયાર લઈ અને ધીંગાણું કરતા. થોડોક સમય ગીજની રાજ કર્યા પછી પાછા પોતે સિંધ મલક ની અંદર આવ્યા. અહીંયા આવી અને મોટું નગર કબજે કર્યું. એના દીકરાનું નામ હતું સમાજી, જેના નામ ઉપર સમયનગર નામનું શહેર વસાયું અને આપણી અટક પડી સમા. ચોથા નંબરના દીકરા જેનું નામ ભૂપત, એ માની રજા લઈ સિંધમાં નીકળ્યા, મારવાડ ની અંદર ગયા, મોટું ગામ કબજે કર્યું, ફતો ગઢ બાંધો, ગઢ દિલ્હી, ગઢ આગ્રા, અધગઢ બીકાનેર, ભલે ચણાવ્યો ભાટીએ તો ગઢની જેસલમેર. ઈ ગામનું નામ પડ્યું જેસલમેર અને રાજપૂતની અટક પડી ભાટી. હવે નરપતિ બાબુ સિંધની અંદર ગાદી ભોગવી રહ્યા છે. એમનાથી 13મી પેઢીએ બેલડાના બે દીકરા જન્મા. આ કઈ બેલડા, સિંધી ભાષામાં બેલડાને કે જાડા, એનું નામ પડ્યું જાડાજી. તેથી આપણી અટક જાડેજા આવી. અને એમના દીકરા લાખા અને લાખિયાર બે. ઈ લાખાજી બાબુએ વિક્રમ સંવત 1202 દિવસ હતો અષાઢી બીજ અને કચ્છની અંદર પહેલી ગાદી સ્થાપી. ઈ ગામનું નામ પડ્યું લાખિયાર વીરા, નખત્રાણાની બાજુમાં છે. અને ઈ બાબુના દીકરા થયા રાયધણજી બાબુ, જેને ગુરુ ગરીબનાથનો આશીર્વાદ મળ્યો. ધીનોદર નામનો ડુંગર છે કે જાઓ તમારા સંતાનોના ભાગ્યમાં આ કાંઠેથી સામે કાંઠે સુધી એમના જ પરિવારની ગાદી લખેલી છે. એટલે ગુરુના આશીર્વાદ મળ્યા એટલે રાયધણજી બાબુએ આખા કચ્છ ઉપર કબજો કર્યો. જેમના 4 દીકરા હતા. મોટા દીકરા જેનું નામ દેદાજી, બીજા નંબરના દીકરા જેનું નામ ગજણજી, ત્રીજા નંબરના દીકરા જેનું નામ ઓઠાજી અને ચોથા નંબરના દીકરા જેનું નામ હોતીજી. ચારે ભાઈને કચ્છની અંદર 4 ગાદીઓ આપી. મોટા દીકરા દેદાજીને કંથકોટ નામની ગાદી દીધી. બીજા નંબરના દીકરા ગજણજીને 12-13 નામની ગાદી દીધી. આપણે બધા આવ્યા છીએ 12-13 થી નલિયાની બાજુમાં. ત્રીજા નંબરના ઓઠાજી, પ્રથમ લાખિયાર વીરા, પછી એમને ભુજની ગાદી પડી. ચોથા નંબરના હોતીજી અને રેહા ને બંદરાની ગાદી. આ 4 દીકરાના કચ્છમાં 4 ભાગ પડ્યા. પછી કે અમારા કુળદેવી તો મોમાય, અમારે કર કરવા ક્યાં જવું? એટલે મામૈયા માતકને કીધું કે તમે કરદેવીની વેચણી કરો. કંથકોટની બાજુમાં રવરાય રવેચી આથી દેદા જાડેજાને કીધું કે તમારા કરદેવી રવેચીમાં કુળદેવી મોમાય. આપણું ગામ 12-13 ની બાજુમાં માતાના મઠ માં આશાપુરા, તમારા કરદેવી આશાપુરા, કુળદેવી મોમાય. ત્રીજા નંબરના ભુજ ભાયા, જેમના કરદેવી રુદ્રમાતા રુદ્રાણી જાગીર અને કુળદેવી મોમાય. અને રેહા બંદરાની બાજુમાં હબાઈ નામનું ગામ છે, ધાર ઉપર માતાજી બેઠા છે, હબાઈ ઉર્ફે વાઘેશ્વરી, તમારા કરદેવી યાદથી હબાઈ ઉર્ફે વાઘેશ્વરી. આ રીતે કચ્છની અંદર 4 ભાગ પડ્યા. અને 4 માંથી જાડેજાની આપણી પેટા અટક 45 પેટા અટક આવી. કેટલી? તમે બેઠા છો રોલ પાયત બધાની અટક અર્ધરોડ જાડેજા છે. એ તે અર્ધરોડ, કાનાન, કુબર ને હાપા ને તોતા ને રાવ ને દલ ને જીયાન, રાહેબ ને સાહેબ ને ખેંગાન, કાયાણી ને વિભાણી ને ખીમાણી ને ડુંગરાણી ને લાખાણી ને જસાણી ને ભારાણી ને ભીમાણી ને બારાત ને બુટા ને હોથી ને દેદાન, મોડ ને વરમસિંહ, મુકરસિંહ ને પૈયા ને ઉસ્તિયાન, વડિયલ ને હરદ્રોડ ને ખંડેરિયા ને ફલ ને ફુલાણી, રણમલાણી ને રવાણી, અબડા ને જાડા. આ બધી જાડેજાના ટૂંકું 4 જિલ્લામાં છે. કેટલા જિલ્લામાં? કચ્છ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, જામનગર અને જામનગર માંથી રાજકોટ થયું. 45 પેટા અટક જાડેજાની છે. એમાં બધું આપણો કુટુંબ પથરાયેલો છે. અને ઈ પરિવારમાંથી આપણે 12-13 થી નીકળ્યા. લાખાજી બાબુના 4 દીકરા, મોટા રાવળજામ, બીજા નંબરના હરદ્રોડજી, ત્રીજા નંબરના રાયધણજી અને ચોથા નંબરના મોડજી. માના આશીર્વાદ લીધા. માં તમે અમારા ભેગા છો, કાંઈક અમને 2 નિશાની તો આપો કે જાઓ તમારું લશ્કર રવાનું થાય એટલે ભાલા ઉપર જો કારી ચકલી બની ન તો માં આશાપુરા નહીં. આશાપુરામાં
કારી ચકલી બની ભાલા ઉપર બેઠા આખો ભાયા ત્યાંથી રવાના થયો તો રાવણ જેમને હજી માં બીજી તો નિશાની આપો કે તમે અમારા ભેગા છો કે જા આખો કચ્છમાંથી વડુડીને આવી અને જો હાલાની અંદર વડુડીને સ્થાપિત થાય તો માનજે હું તમારા ભેગી છું આખો માતાજીનો વડુડીને આવ્યો ઈ માં જોગવડ આશાપુરામાંનું મંદિર છે અને જે વડ છે ને આખો મંદિરની પાછળ ઈ વડ કચ્છમાંથી ઉડીને આવ્યો છે બાબુ આ બીજી માની નિશાની જોગવડ અને આવી અને આખું આ મલક કબજે કર્યો નવલખી ઉતરા અહીંયા પેલા આમરણ કબજે કર્યું ત્યાંથી રવાના થયા કનકાવતી નગરી અને કનકસેન ચાવડા ઈ ગામ કબજે કર્યું ત્યાંથી રવાના થયા દમલપુર નામનું ગામ અને હરદમણ ચાવડા ઈ આજનું ધ્રોલ ઈ કબજે કર્યું ત્યાંથી રવાના થયા નાગજી જેઠવા નાગના બંદર ઈ કબજે કર્યું આજનું જામનગર ત્યાંથી રવાના થઈને છેલ્લે જામ ખંભાળિયા તલવારે તિલક દીધું રાવણ જામને તો તિલક થઈ ગયું 12-13 અહીંયા તલવારને તિલક દીધું અર્ધોજી બાબુને ધ્રોલ તિલક દીધું અને હરદોળજી બાબુના નામ ઉપરથી ગામનું નામ પડ્યું ધ્રોળ અને ઈ પરિવારની અંદર હરદોળજી બાબુના કુંવર ઠાકોર જસાજી થયા જસાજી બાબુના કુંવર ઠાકોર બામણિયાજી થયા બામણિયાજીના કુંવર ઠાકોર પચાણજી થયા અને પચાણજીના કુંવર ઠાકોર કલાજી થયા અને કલાજી બાબુના દીકરા જયસંગજી બાબુના પરિવારના સાનિધ્યમાં બેઠા જઈ અને જયસંગજી બાબુના 4 રાણી અને 9 દીકરાનું વાંચન કરી અને પછી મારી વાણીને વિરામ આપી तो ठाकुर श्री कलाजीए कुंवर श्री जयसंग ने गरा सोपरत कीधो विक्रम जो 1755 फागणवद 11 અને શુક્રવારના રોજ મોટા વાગુદરનું તોરણ બાંધ્યું અને એક ગામ નહીં પણ 6 ગામ લઈને ઉતરા મોટા વાગુદર સગાડિયા સુધાગુના ઢોકરિયા રેફારકા અને નથુવડલા ઈ ગામ મળેલા પણ એમના ભાઈને ત્યાં તેઓ ધ્રોલના જુણાજી બાપુ ધ્રોલની ગાદી ઉપર હતા એમને ત્યાં પુત્રનો જન્મ થયો એટલે પુત્રના જન્મની ખુશાલીમાં આખું નથુવડલા એમના ભાઈને આપી દીધું નકે વાગુદર નું હતું નથુવડલા અને જયસંગજી કલાજીના કુંવર 9 થયા અને જયસંગજી કલાજીના જેમના 4 રાણીઓ હતા મોટા રાણી ઝાલા કસડીબા ફણમલજીના દીકરી ગામ વાંકાનેર સ્ટેટ જેમને સવાગા 3 વેઠ 2 દીધા એમના કુંવર વિકાજી અને જીવણજી આ 2 દીકરા વાંકાનેરના ભાણેજ બીજા રાણી ચુડાસમા નાનીબા રૂપસંગીના દીકરી ગામ ભડિયાદ એમના થી જન્મેલા અકાજી હરદ્રોળજી અને પૃથ્વીરાજજી આ ત્રણે ભડિયાદના ભાણેજ ત્રીજા રાણી ગોહેલ વંદુબા સુરતાણજીના દીકરી ગામ પાલીતાણા સ્ટેટ એમના જન્મેલા દીકરા નાનજીબી બાપુ અમીરજી બાપુ અને કેસરજી બાપુ આ ત્રણે પાલીતાણાના ભાણેજ અને ચોથા રાણી ઝાલા કેસાબા દેવાજીના દીકરી ગામ સત્તાપર એમનાથી જન્મેલા સુરતાણજી બાપુ આવી રીતે જયસંગજી બાપુના 9 કુંવર થયા મોટા વિકાજી તથા જીવણજી તથા હકાજી તથા હરદ્રોળજી તથા પૃથ્વીરાજજી તથા નાનજીભી તથા હમીરજી તથા કેસરજી અને સુરતાણજી એમાં 8 દીકરાનો પરિવાર આવેલો અને કેસરજી બાપુ જેવો નિર્વંશ ગયા અને 8 ભાઈઓના અત્યારે 8 ભાગ છો અને અત્યારે ખૂબ માતાની દયાથી ખૂબ પરિવાર વધ્યો તમારો અને નહીં હોય તો 400 થી 450 ઘર તમારા સગાડિયાને બેના ગણો તો એટલું 450 ઘરનો પરિવાર છે માતાજીએ ખૂબ તમારા પર વેર કરી છે અને હવે આજે આપણે કથા લખી છે એનું વાંચી લઉં શુભ સ્થાન શ્રી મોટા વાગુદર મધ્યે સર્વે જયસંગજી બાપુના પરિવારે આવું રૂડું આયોજન કીધું અને મોટા વાગુદર મધ્યે આશાપુરામાંના સાનિધ્યમાં ભાગવત સપ્તાહ બેસાડી વિક્રમ સંવત 2079 ચૈત્રવદ એકમ અને શુક્રવાર તારીખ 7/4/2023 ના રોજે કથાનો પ્રારંભ કીધો તથા ભાગવત કથાની પૂર્ણાવતિ એટલે કે આજના દિવસે વિક્રમ સંવત 2079 ના ચૈત્રવદ આઠમ ને ગુરુવાર તારીખ 13/4/2023 ના રોજે તે કથાની પૂર્ણાવતિ કીધી તે કથાની વ્યાસપીઠ ઉપર આપણા આશાપુરામાંના પૂજારી એટલે વક્તા શ્રી રાજેશભાઈ વાય ભટ્ટ
પોતાની વાણીથી રસપાન કરાવ્યું અને તે પ્રસંગે ગામના સર્વે ભાઈઓએ જયસિંહજી બાબુના પરિવારે મળી ધ્રોલ ભયાતના 42 ગામોને તેડાવ્યા. સગા વહાલા બહેનો દીકરીઓ ફૈબાઓ સંબંધીઓ સંતો મહંતો તથા રાજકીય આગેવાનોને તેડાવી અને આ રૂડી કથા ભાગવત કથા પોતાના બારોટજીને ચોપડે મંડાવી અને આવું રૂડું કાર્ય કીધું. બોલો મોમાય માત કી જય, આશાપુરા માત કી જય.